ત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે ટેકાના ભાવે ખરીદીને લઈને મહત્વના સમાચાર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે। સૌથી મોટા સમાચાર અત્યારના મળી રહ્યા છે ટેકાના ભાવે ખરીદીને લઈને 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી થવાની છે। જી હા, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ જાહેરાત કરી છે। ટેકાના ભાવે ખરીદીને લઈને આપને જણાવી દઈએ કે અગાઉ કૃષિ વિભાગ દ્વારા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 1 તારીખથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, પરંતુ ત્યારબાદ 31 ઓક્ટોબરે દિલીપભાઈ સંઘાણી સામે આવ્યા અને દિલીપભાઈ સંઘાણીએ કહ્યું કે સત્તાવાર રીતે અમને હજુ આ પ્રકારની કોઈ માહિતી આપવામાં નથી આવી કે ટેકાના ભાવની ખરીદી આવતીકાલથી શરૂ થાય છે। એટલા માટે એ 1 તારીખે થનારી ટેકાના ભાવે ખરીદી રદ કરવામાં આવી હતી અને સતત ખેડૂતોમાં એ મૂંઝવણ હતી, એ અસમંજસ હતી કે હવે ટેકાના ભાવે સરકાર ખરીદી ક્યારે કરશે, કારણ કે એક તરફ માવઠાનો માહોલ પણ છે, ખેડૂતોનો પાક બગડી પણ રહ્યો છે અને જેટલો પાક ઉતારી લેવામાં આવ્યો છે એ પાક પણ ક્યાંક વરસાદમાં પલળીને બગડી ન જાય એ ભય પણ ખેડૂતોને સતાવી રહ્યો હતો। ખેડૂતો સતત માંગણી કરી રહ્યા હતા કે સરકાર જલ્દી જ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરે અને ખેડૂતો માટે અત્યારે મહત્વના રાહતના સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની છે। મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી થશે। તો આ જુઓ, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું છે, કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહે તે માટે પણ પ્રતિબદ્ધ છે તેવું પણ સીએમએ લખ્યું છે। એટલે કે આર્થિક સહાયને લઈને પણ સીએમએ સંદેશ આપી દીધો છે અને ટેકાના ભાવે ખરીદીની જાહેરાત પણ કરી દીધી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે, સાથે જ ટ્વીટમાં આર્થિક સહાયને લઈને પણ સીએમએ લખ્યું છે, શું અપડેટ? जी, मुख्यमंत्री भूपेन्द्र पटेले सोशल मीडिया पर एक पोस्ट કરી છે, જેમાં સૌથી પહેલા તો ટેકાના ભાવે જે જણસની ખરીદી પ્રક્રિયા 1 નવેમ્બરથી શરૂ થવાની હતી તે હવે 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે તે પ્રકારની તેમને જાહેરાત કરી છે। મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી થશે। આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયાની અંદર લખ્યું છે કે કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી છે અને તેમને આર્થિક સહાય આપવા માટે કટિબદ્ધ છે તે પ્રકારની પણ તેમને સોશિયલ મીડિયાની અંદર બાબતનો ઉલ્લેખ કર્યો છે અને સાથે એ પણ જણાવ્યું છે કે ટેકાના ભાવે 9 નવેમ્બરથી મગ, અડદ, સોયાબીન અને મગફળીની ખરીદી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવશે। અલબત્ત કેટલો જથ્થો ખરીદવાનો છે તેને લઈને હજી કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ જે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અટકેલી હતી તે હવે 9 નવેમ્બરથી શરૂ કરાશે તે પ્રકારની જાહેરાત ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। ઓકે નિકુંજ, આભાર આપનો। એટલે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની છે। જોકે કેટલો જથ્થો સરકાર દ્વારા ખરીદવામાં આવશે એ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। બીજી તરફ આપણે જણાવી દઈએ કે છેલ્લા થોડા સમયથી ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે સરકાર મગફળીની ટેકાના ભાવે જે ખરીદી કરે તેમાં મગફળીનો મોટો જથ્થો સરકાર ખરીદે, એને લઈને પણ ખેડૂતો વચમાં વિરોધ નોંધાવી ચૂક્યા છે। ખેડૂતોની માંગ પણ હતી કે 200-250 મણ કરતા વધુ ટેકાના ભાવે મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે। જો કે સરકાર કેટલો જથ્થો ખરીદશે એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી।